નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગને લઈને થયેલી બોલાચાલી ગંભીર મારામારીમાં ફેરવાઈ હતી, જેના પરિણામે એક યુવકનો જીવ ગુમાવ્યો હતો। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી હતી। તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સુશીલ કુમાર રાજેન્દ્ર પ્રસાદ સિંઘને ઝડપી લીધો હતો। ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગની બાબતે બે વ્યક્તિ વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ, જે ટૂંક સમયમાં હિંસક મારામારીમાં ફેરવાઈ હતી। આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જોકે હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો। આખરે આરોપી સુશીલ કુમાર રાજેન્દ્ર પ્રસાદ સિંઘને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।